ચાલો પ્રશ્ન ચોથો, શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? કેટલામું આવ્યું? nમું પદ. શું? ચલો ધારો કે nમું પદ 78, શું લખશો? an બરાબર 78. આ કરતા પહેલા શ્રેણીમાંથી a અને d લખી દઈએ. a કેટલા? d કેટલા? 8 - 3 5. ચલો સૂત્ર an બરાબર a + n - 1d માટે 78 કેટલું? a 3d. હવે સાદુરૂપ તમને આવડશે, ચાલુ કરો. હે ચલો છઠ્ઠો દાખલો છે. સરસ અને સ્કીમ એક જ છે બધી. શ્રેણી આપેલી છે સમાંતર. કોઈ પદ -150 હોઈ શકે. ચેક કરવાનું છે કે શું આ પદ હશે. હમણાં કંઈક મેં કીધું હતું, કોઈ કે કેટલામું દેખાય n ધારવાનું. ચલો ધારીએ, જોડે જોડે ગણીશું. એના પહેલા સૌથી પહેલા શ્રેણી ઉપરથી a અને d લખી દઈએ. d કેટલો થશે? 3 થશે. તો પાછળ 8 માંથી 11 બાદ કરવા. ધારી લઈએ, ધારો કે nમું પદ -150 હશે તો an બરાબર -150. સૂત્ર લખીશું an બરાબર a + n - 1 × d. કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું ચાલુ કરો. વાત બંધ કરો ને, ત્યાં ચાલુ છે. અહીંયા બેસ. શું થયું ભાઈ તને? ક્યારે વાગ્યું? અને પંખો ઓછો રાખો, બીમાર પડશો. ઓછો કરી દે. લાલા ગણી કાઢ્યો તે n કેટલો આવ્યો? અરે શું નહીં આવતું? કંઈક તો આવે કે ના આવે? -150 11 n શોધવાના છે. d -3. ફરજિયાત d કૌંસમાં મૂકવો પડે. શેમાં મૂકવો પડે? કૌંસમાં. ચાલો પહેલા કોને કુદાડશો ભાઈ? હે 11. હા 3 ને ના કુદાડતા. 11 તો -150 -11 n - 1 -3 સરવાળો -161 અને ભાગ્યા -3 n - 1.
માઇનસ માઇનસ પ્લસ, એકડું આવશે આ બાજુ. હવે આ અપૂર્ણાંક છે એટલે જવાબ એક સાથે સરવાળો અપૂર્ણાંક જ આવશે, પણ સાદુરૂપ આપી દઈએ. 3 એકા 3, 161 પ્લસ 3 અપોન 3, 164 ભાગ્યા 3, એનો 3 વડે ભાગ ચાલતો નથી. जवाब लिखने का n धन पूर्णांक ना होवाथी, n धन पूर्णांक न होवाथी कौन सा पद -150 आ श्रेणी में न होय. ચાલશે ને? બધા દાખલામાં સ્કીમ સેમ છે. પણ એટલું ખબર પડવી જોઈએ એન શું એન શું, એમાં કન્ફ્યુઝ ના થવા જોઈએ. ચલો પતિ જવંતી આગળ. સરસ દાખલો છે ને, પહેલા દાખલો ગણી ગયો છે. આ ફરક એટલો છે કે આને થોડુંક શબ્દોમાં રકમ સ્વરૂપે આપ્યું છે. શ્રેણીનું 11મું પદ. ચલો શું લખાશે? A11 બરાબર કેટલા? 38. क्या जी कंफ्यूजन? ये तो वो तो करते हैं बाद में. आटलू चालશે? 11મું પદ 38, that means ये 11 बराबर 38. 16મું પદ 73, એ 16 બરાબર 73. તો 31મું પદ શોધો, એ 31 શોધવાના છે. હવે જ્યારે કોઈ પણ પદ શોધવું હોય ને તો આપણે એ અને ડી જોઈએ. એ પ્રથમ પદ ક્યાં છે? પ્રથમ પદ નહીં આપ્યું. ડી ક્યાં છે? નહીં આપ્યું. તો આના ઉપરથી આપણને ડી મળશે. એમ વાળું સૂત્ર લોભથી પણ થાય. ડી બરાબર am માઇનસ an અપોન m માઇનસ n. એમ એટલે કોઈ પણ 11 કે 16 વાળું પદ લઈ લઈએ. 16 વાળું લેવું કશો વાંધો નહીં. A16 માઇનસ A11 નીચે 16 માઇનસ 11, 16 માઇનસ 11. કાલ કંઈક આવા સ્કીમનો દાખલો ગણ્યો હતો, પેલા બોક્સ વાળો. એ જ દાખલો છે. 16 ની કિંમત 11 ભાગ્યા 16 માંથી 11 જાય, બાદ બાકી 40 ને એટલે 33 ને 2 35. 35 ભાગ્યા 5, ડી બરાબર 7/7. ડી તો મળી ગયું. હવે એ શોધવાનું છે. પ્રથમ પદ એ, ગમે તે એક પદ ઉપરથી એ મળી જશે. તો એ 11 ની કિંમત છે કેટલી છે? પણ એ 11 બરાબર લખી શકીએ a પ્લસ 10d. લખાય કે ના લખાય? માટે એ 10d 7, 70 બરાબર 38. 70 પેલી બાજુ માઇનસમાં, 38 माइनस 70 कितना होगा? माइनस 9 स्टेप. बस હવે જવાબ સીધો આવી ગયો. એ અને ડી થઈ જાય પછી તો દુનિયાનું કોઈ પણ પદ શોધી શકાય. એ 31 શોધવાના છે. સૂત્ર આનું ભાઈ, કાલ પનવેલ નીકળવાનું, જલ્દી બોલ પછી કિંમત મૂકીને જવાબ લાવ.
कल सुबह नहीं आज शाम को ही निकलना है। जो बेसिक वाળા પ્રેક્ટિસ શું કરવાની છે, રકમ ઉપરથી કંઈક આવું બધું વિગતો લખતા આવડવી જોઈએ। એ કેટલો છે, એ ક્યાં ગયો લા? અરે -32 30 5 ઓય 5 નહીં 7 છે। જે બાદબાકી આવે એ આપણો આન્સર। ચાલો આગળ 8મો। સમાંતર શ્રેણીમાં 50 પદ છે। લાલા ધ્યાન રાખો, આ 50 પદ એટલે એ 50 સમૂહ પદ નથી, કુલ એની સંખ્યા છે, એટલે n 50 છે અહીંયા, એવું સમજવાનું। કેટલા છે? n 50। ત્રીજું પદ 12 છે, લખતા આવડશે? શું લખવાનું? a3 બરાબર 12। છેલ્લું પદ 106 છે। આમ તો છેલ્લાને n ધારીએ છીએ, n। હા, તો સીધું લખી શકો a50 બરાબર 106। તો 29મું પદ શોધો, a29 શોધો। સેમ પેટર્ન આગળ જેવી છે। હા તો કરો સ્ટાર્ટ, ચલો જાતે। પહેલા તમે ડી શોધશો। .2 ચાલે છે, પાછળથી આવી જાઓ। આ ચોપડી કોને છે? લોહી કાઢો, પગ બગડું આવે। બસ એ હું સીધી કિંમત મૂકું છું। 106 12 48। अरे 47 रे नहीं यार, 1 के 47। ત્યાં પાછળ જતો ધીમે, હા ભૂકંપ ના આવે આનો। થોડા પાછા જાઓ। એ લાલા કેટલી આવી બાદબાકી? 106 માઇનસ 12 94 ભાગ્યા 47 7 2 14 2 ડી આયા 2। એને ગમે તે a3 કા તો a50 માં મૂકીશું। a3 ની કિંમત 12 2 દુ 4 અને બાદ બાકી થશે 8। a29 a પ્લસ 28 ડી, a ની કિંમત મૂકો અને ડી મૂકો।
કેટલું આવ્યું ભાઈ? 56 8. પૂરા વાક્યમાં જવાબ લખવો હોય 29મું પદ 64 છે કે થાય? भाई इधर आवंती, इधर आ जाओ। भाई तमे आना लखो, आना पछीनो स्टार्ट करजो। पति गयो, पति गयो लाला। 9मो त्रीजू अने 9मुं पद 4 અને -8 છે, તો ત્રીજું પહેલા કયું થશે? 4, 9મું -8. શ્રેણીનું કયું પદ 0 થાય? કયું પદ 0 થાય? કયું એટલે nમું, અને n જવાબ મળશે આપણને. આવડશે? ચલો ગણાવો. પહેલા આને શું લખીશું? ત્રીજું પદ એ 3. થોડા પાછા જાઓ ને પણ. કેટલું છે? 4. પછી કયું પદ? 9મું. કેટલું? 8 -8. કયું પદ 0 થાય? ધારી લઈએ an બરાબર g, એટલે a ની જગ્યાએ 0 મૂકવાનું. કાલે કંઈક આવા અલગ અલગ સંખ્યા હોય તો એનું કંઈક ડી શીખ્યા હતા. ડી am વાળું કયું સૂત્ર આવશે? બસ હવે આવડશે ને? ડી નું સૂત્ર, કિંમત એમાં. ચાલુ કરો. am an a 9 a 3 -8. 3 कहाँ है? 6. चलो જે હમણાં આયા છે તાજા તરોતર, ભાઈ તમે જોઈ લો. એ કિંમત મૂકીને જે ડી મળે પછી એ શોધવાનું. એના માટે જે પણ પદની કિંમત આપી હોય ને એમાંથી ગમે તે એક લેવાની. આ નાની કિંમત વાળું લઈ લઈએ. એ 3 બરાબર 4. હવે એ 3 નું સૂત્ર ખબર છે? a પ્લસ 2d બરાબર 4. તો આપણે આની જગ્યાએ આ મૂકીએ. હવે એમાં એકની કિંમત છે આપણી જોડે -2. તો આ a 2 -2 4 कितना होगा? -4 बराबर 4. 4 पेरी बाजू जैसे, तो a बराबर 8. a बराबर 8. અને આડી પછી તો શોધવાનું છે કયું પદ 0 થાય. તો પાછું an નું સૂત્ર. ગણાઈ ગયું? પછી સૂત્ર an નું. an बराबर a प्लस n माइनस 1 इंटू d. भैया बॉक्स बनाओ, स्टेप पाड़ो, आ बधी शोभा है. शिक्षक ने जोवान मजा आवे. एमने साहेब आ डबल तीर नहीं मारता अहींया.
બધું એકદમ લાઈનસર ના રખાય, થોડુંક આમ અમુક વસ્તુ અંદર હોય અમુક બહાર હોય. કેટલો આવ્યો ભાઈ એન? 5. છેલ્લે પૂરા વાક્યનો જવાબ લખો. 8 डी कितना है? -2. પહેલા 8 આ બાજુ આવશે એટલે -8. 2 ભાગાકારમાં આવશે n-1. 2 ચોક 8 + 1 5 બરાબર n. જવાબ લખવાનો 5મું પદ 0 હોય. પેટર્ન બધી એક જ છે. आगे बढ़न थी 10મો. પછી રેસ્ટ લેવો હોય એટલે કેજો. 10 અને 11 પૂરા કરીને રેસ્ટ લઈ લઈએ. અને ભૂખ લાગી હોય કંઈક વિચારીએ. चलो कोई समांतर श्रेणी में 17मुं पद 10मा पद बस ए ज सौथी वधारे भूल पड़े एवो दाखलो छे. बोलो भाई आनु संकेत बोलो. 17मुं पद 10 ए 17 बराबर 10. अरे 17 ऊपर 10 भाई आ शू है? 10મું પદ છે. 17મું પદ 10 नहीं, 10મું એ પદ જ છે. 17મું પદ એ 17, 10મું પદ એ 10 કરતા 7 વધુ છે. આવી કઈક સમીકરણ જેવું બને છે. અહીંયા કઈક આવું થાય છે. 17મું પદ બરાબર 10મું પદ, 10મું પદ કરતા 7 વધુ +7. ચલો તો થઈ ગયું 10 ને 7 17. ચલો 17મું પદ એ 17, 10મું પદ +7. 17નું સૂત્ર a + 10નું બરાબર o +7. જો બરાબર હોય અને બંને બાજુ સમાન નિશાની સાથે સરખા પદો હોય જતા રહેશે. ડી વાળા નહીં જાય. 16d -9d બરાબર 7. કેટલું થશે? 7/7 એકડ 1. અને કદાચ એ શોધવાનું હતું સામાન્ય તફાવત. इसको स्टॉप करती हम. આનું લેવલ મારે વધારવું પડશે. એમસીક્યુ માટે આઈએમપી. ચલો 11મું પણ થોડુંક એમસીક્યુ કે 2 ગુણ માટે કહી શકાય. સરસ છે. પીછીથી બધાને આંખો ખેંચાશે. ચલો એ શ્રેણી છે. કયું પદ 54? કયું પદ 54 છે? 54મું એ પદ છે કરતા 132 વધુ હોય. હવે જ્યારે કયું કે કેટલામું હોય
एन मु धारवान, तो इधर हम लिख लेते हैं, धारो के एन मु पद 54 पद करता 132 વધુ. ચલો સંકેતમાં એન મુ પદ an પછી બરાબર 54 મુ પદ a54 132 અને વધુ એટલે પ્લસ. ચલો હવે શોધવાનું શું છે, કયું એટલે n શોધવાનું છે. લોચા મારે શ્રેણી ઉપરથી એ અને ડી તો લખવાના બાકી છે. એ અને ડી 15 માંથી 3 જાય માટે હવે શું કરશો? એ પિંચી ચાલશે, પિંચી. એ એવું લાગે આંખો વધારે ખેંચે છે તો કેજો. બંધ કર દો. ચલો એ ગણાઈ ગયો દાખલો. તે નાગ દેવતામાં બાકી રહી ગયું. ચાલો a પ્લસ n માઇનસ 1d આની જગ્યાએ સૂત્ર એ આ બાજુ સાયકલ ક્યાં મૂકી તમારી? હા તો ધ્યાન રાખીને જજો. સાયકલ ક્યાં મૂકી? ધ્યાન રાખીને જજે. જો ભાઈ બંને બાજુથી એ જતા રહેશે. કિંમતો 3 અને 12 ડી 12 છે. n માઇનસ 1 12 53 ડી 53 ગુણ્યા 12 વત્તા 132. આનું સાદુરૂપ સહેલું બને એના માટે થોડું ધ્યાન રાખીશું. બે રીતે થાય, કાં તો 12 પછી ગુણી કાઢો અને 12 વડે ભાગી દઈએ. 132 ખરા ને, એને લખી શકાય કદાચ 11 ગુણ્યા 12. ચેક કરો 11 ગુણ્યા 12 થાય છે. 11 ગુણ્યા 12 થાય છે 110 અને 22 થઈ ગયા. તો આ બધાને 12 વડે ભાગતા તો n માઇનસ 1 સીધો લખી દઉં છું. 12 વડે ભાગતા. ચલો અહીંયા આ 12 જતા રહેશે, n માઇનસ 1 આ 12 જતા રહેશે 53 અને આને 12 વડે ભાગશો 11. તો અહીંયા ધ્યાન રાખવું. ધ્યાન રાખવું. ચલો આગળ 53 ને 11 અને એક પેલી બાજુ n બરાબર 65. બસ છેલ્લે જવાબ લખવો હોય 65મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે.
132 બરાબર 11 ગુણ્યા 12. ખોલ દઈએ બારણું તો. ના બ્રેક તો થઈ ગઈ હવે. 12મો દાખલો. 12મો થોડોક વિચિત્ર છે અને પછી લઈએ હમણાં. એટલે પતી ગયા બ્રેક. 12માં એ બ્રેક આવી ગઈ હતી. ચલો તો 12મો રહી લઈએ. નહીં 12 સુધી સ્લાઇડ છે, પછી આગળ ઉમેરવાની છે. બેઝિક વાળાને દાખલામાં બહુ આમાં બહુ ચિંતા નહીં. સ્ટાન્ડર્ડ વાળા માટે જરૂરી છે. બે સમાંતર શ્રેણી છે. કેટલી? એનો સામાન્ય તફાવત સરખો છે, એટલે બંને શ્રેણીના ડી સરખા છે. શ્રેણી અલગ અલગ પણ બંનેના સામાન્ય તફાવત કેવા છે? સમ. 100માં પદનો તફાવત 100 છે અને 1000માં પદનો તફાવત કેટલો હશે? સમજીએ. ચલો ધારો કે બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી છે. 100માં પદનો તફાવત. ઓકે, ધારો કે પ્રથમ શ્રેણી માટે nમું પદ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, અને બીજી શ્રેણી માટે કેપિટલ an લઈ લઉં છું, કારણ કે એ શ્રેણી કઈક અલગ હશે. એનું nમું પદ અલગ હશે, પહેલું પદ અલગ હશે, ખાલી સરખું શું હશે? ડી સરખું હશે. બરાબર, એનું પહેલું પદ હું કેપિટલ એ લઈ લઉં છું, પ્લસ n એમના m અને ડી પણ એમના m, કારણ કે ડી બંનેનો કેવો છે? સરખું. એટલે પહેલું પદ અલગ રહેશે, nમું પદ અલગ રહેશે, બાકી ડી સરખું રહેશે. ચલો હવે છે, ચાલશે ને? આરી ના, ગુલાબી. 100માં પદનો તફાવત, આનું 100મું પદ અને આનું 100મું પદ, એની બાદબાકી. તો એવું લખી શકાય a100 પહેલી શ્રેણીનું a100 અને બીજી શ્રેણીનું a100, એનો તફાવત એટલે બાદબાકી, બરાબર એનો તફાવત કેટલો છે? 100. આંખો ખેંચાય છે બહેનો? ભાઈ 5 મિનિટ રાહ જુઓ. આ તો બ્રેક પડ્યો છે. વાક્ય લખ્યું હશે 100માં પદનો તફાવત 100 છે, એને સંકેતમાં લખાય પહેલી શ્રેણીનું 100મું પદ માઇનસ બીજી શ્રેણીનું 100મું પદ બરાબર 100. ચલો માટે
હવે આ a 100 એટલે અહીંયા n ની જગ્યાએ 100 મૂકો તો શું મળશે? a પ્લસ 100 માઇનસ 1 એટલે 99d માઇનસ એ 100 ની જગ્યાએ અહીંયા 100 મૂકશો એટલે a 100 બરાબર કેપિટલ A પ્લસ 99d. અહીંયા એક ભૂલ કરી છે મેં 98. હા, આ એક જ વસ્તુ હતી. એકની જગ્યાએ કેટલી વસ્તુ લખી? 2. એટલે મારે શું કરવું પડે? કૌંસ અને પછી આ નિશાની બદલાશે અને પછી તરત નિશાની બદલી કાઢીએ તો એ ચાલે. તો ઇધર ધ્યાન રખને કા, ધ્યાન રાખ. ચલો, a પ્લસ 99d માઇનસ કેપિટલ A પ્લસ માઇનસ માઇનસ 99d બરાબર 100. 99d જતા રહ્યા. કેમ ના જાય? એટલે જ જાય 99d માઇનસ 99d. એ તો પેલી બાજુ હોય તો a માઇનસ કેપિટલ A બરાબર 100. આનો ક્યાંક ભવિષ્યમાં ઉપયોગ કરીશું. હવે જગ્યા ભરાઈ ગઈ છે યાર. ચલો કસો. હવે શોધવાનું છે 1000માં પદનો તફાવત કેટલો હોય. તો અહીંયા 1000માં પદનો તફાવત તો કયું શોધવાનું છે? જેમાં 100મું હતું એમ 1000મું શોધવાનું. તો અહીંયા થશે A1000 માઇનસ કેપિટલ A1000 બરાબર કઈ લખાશે? એ તો શોધવાનું છે એટલે અહીંયા કઈ સામે લખાય નહીં. ચલો બરાબર. A1000 ની જગ્યાએ અહીંયા n માં 1000 મૂકો તો શું મળશે? a પ્લસ 999d લખાય ને? a પ્લસ 900 માઇનસ કેપિટલ A1000. તો એનું પદ કયું હતું? પહેલું કેપિટલ A પ્લસ 999d. અને અહીંયા આપણે શું કરવું પડે? કૌંસ, કારણ કે એકની જગ્યાએ બે પદ મૂક્યા છે. a પ્લસ 999d માઇનસ કેપિટલ A પ્લસ માઇનસ 999d કયા જતા રહેશે? આ પ્લસ અને માઇનસ વાળું જતું રહ્યું. a માઇનસ a, પણ આની કિંમત તો આપણને ખબર નથી અને એની કિંમત કેટલી છે? 100. તો એક ઉપરથી આની કિંમત લખી શકીએ 100. ધેટ મીન્સ 1000માં પદનો તફાવત પણ કેટલો હશે? 100. ક્યાંથી લખ્યું? પરિણામ 1 છેલ્લે જવાબ લખી શકો કે 1000માં પદનો તફાવત 100 છે. સ્ટાન્ડર્ડ વાળા માટે થોડો સારો દાખલો છે. ના, બેઝિક વાળા ગણવાનો તો ખરું. આ તો પેલી બડીમાં છે. અલ્યા ચાલુ તો કર્યું નતું યાર. ચલો, અહીંયા રકમમાં થોડું ધ્યાન રાખવાનું. આ પણ આઈએમપી કહી શકાય દાખલો. સ્કીમ એક જ છે. પેલાનો ભાઈ છે આગળ વાળા દાખલાનો. ધ્યાન એ રાખવાનું એ જ્યારે વચ્ચે શબ્દ હોય ત્યારે આ 10 અને 250 લેવાના નહીં, એની વચ્ચેની સંખ્યાઓ આવશે. અને કદાચ વચ્ચેની જગ્યાએ સુધી લખ્યું હોય સુધી, તો આ બંને સંખ્યાઓ લેવાની. આટલું ધ્યાન રાખવાનું. ચલો, તો 10 થી 250 વચ્ચેના 4 ના કેટલા ગુણી થશે? ગુણિત એટલે ઘડિયામાં આવતા. આગળ શેના ગુણિત હતા?
7 ના, અહીંયા શેના છે? 4 ના. પેટર્ન એ જ છે. તો 4 ના ઘડિયામાં આવતી 4 ના ગુણિત પહેલા પેલી રાખીએ. ચલો 10 અને 250 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ? 11, 12, 249. હવે આ સંખ્યામાં 4 ના ગુણિત લેવાના છે, એટલે 4 ના ઘડિયામાં આવતા 11 આવે, 12 આવશે, 12 ચોકું ચોકું 16 આ રીતે જતા જશે. ના તો નથી, આજે રજા છે. બીજું કોઈ આવ્યું છે? હા, મંગળવારે ચાલુ તો છે. હવે છેલ્લી સંખ્યા 294, તો 4 વડે ચેક કરો. 294, 7 ચોક, હા 49 આવે. ચલો કેટલા વડે હતું? 4, 4 છક 24, 4 દુ 8. શેષ વધે ને એ બાદ કરી દેવાની આમાંથી. તો 248 આ સમાંતર શ્રેણી ઉપર કામ થશે આપણું. આ લખવું હોય તો ક્યાં કરવાનું? બધું સાઈડમાં, રફ કામમાં. એ તો થયા જાય. હવે સ્કીમ શું છે ભાઈ? કેટલા ગુણિત આ પહેલું પદ ડી શોધો, આને આ રહ્યો આપણો an, તો આવડશે ને? ચાલુ કરો ને. a બરાબર 12, an બરાબર 248 આર્યુ પર, એટલે n મળી જશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો તમે આવી જાઓ ગણવા માટે ભાઈ, આવી જાઓ. અરે રાઇટિંગ સારું જ આવે છે. ભાઈ આ વચ્ચે છે એટલે ધ્યાન રાખજો. વચ્ચે એટલે 250 લેવાના નહીં. બસો 48, 12 n d 4. હાલો પિંચી બસ. બસો 36 ને 48, 12 ચોક 36 ભાગ્યા 4, 4 પંચા 20, 4 નવા 36, 1 આબ. છેલ્લે જવાબ લખવાનો.
10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત હશે. 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત. ચલો શોર્ટ ટ્રીક થી આ દાખલો ગણીએ. આપણે છેલ્લી સંખ્યા મળી 248 મળી. 248 શેનાથી મળી? 62 થી મળી હતી. 62 હતા ને? 4 6 24 4 2 8. કેટલાથી મળી હતી? 62 થી મળે. એટલે કે આને 4 ગુણ્યા કેટલા કરો? 62 તો કેટલા મળે? 248. એટલે આ 62 માં નંબરની સંખ્યા છે, પણ આમાં શરૂઆતની સંખ્યાઓ નથી. એટલે 4 એકા 4 પહેલી સંખ્યા, 4 દુ 8 અને 12 તો છે જ. એટલે કેટલી સંખ્યાઓ? બે સંખ્યાઓ કાઢ દેવાની. 62 માંથી કેટલી કાઢવાની? 2. એટલે જવાબ 60 મળે. અને એવું પેલા એમાંય થાય. આગળના દાખલામાં 994 કેટલાય મળી હતી? 142 મળી હતી. 142. પણ આગળની કાઢવી પડશે. તો 105 કયા નંબરની હતી? 7 ના કયા ઘડિયામાં આવે? 7 ગુણ્યા 15 સીધા 105 થાય. પણ આગળની 14 સંખ્યાઓ છે, તો 142 માંથી 14 બાદ કરો એટલે જવાબ કંઈક આવો આવશે. તો આવી રીતે કંઈક MCQ માં કે જવાબ વિચારી શકાય. ચલો આગળ બહુ ઈઝી દાખલો નથી, પણ આપણે ઈઝી કરી દઈશું. હા ચલો એ બીજો સહેલો દાખલો ગણી લઈએ. 16મો. આ તો ઓછી રેમ વાળા ગણી કાઢશે. ત્રીજું પદ 16, સાતમું પદ પાંચમા પદ થી 12 વધુ. ચલો ત્રીજું પદ A3 બરાબર 16. પછી સાતમું પદ 5 નથી, 5મા પદ છે, તો આને લખાય થોડુંક. સાતમું પદ 5મા પદ 5મા પદ થી 12 વધુ, તો આને લખાય સાતમું પદ એટલે A7 બરાબર 5મા પદ થી એટલે A5 પ્લસ કેટલા વધુ? 12. ચલો માટે A7 તો શું લખાય? A પ્લસ 6D. 5 તો શું લખાય? A પ્લસ 5D પ્લસ 12. હે આ 4 આવે ને? હું ચેક કરતો તો બધા જાગે છે કે નહીં જાગતા. દરજી સાહેબ હવે ઉડી જશે. આરીએ 4D આ બાજુ આવશે. D બરાબર પણ શોધવાનું છે, સમાંતર શ્રેણી શોધવાની છે. એટલે પહેલું પદ બીજું પદ D તો મળી જો, પછી પણ પહેલું પદ તો આવવું જોઈએ ને. અને પહેલા પદ માટે આર્યું આપ્યું છે A3 બરાબર 16.
એ 3 બરાબર a પ્લસ 2d કિંમતો મૂકો એટલે એ મળશે. ચાલશે? હા આ લખી દો. ચલો સમાંતર શ્રેણી A1 A2 A3 A4 કેટલા પદ શોધવાના છે? બસ સમાંતર શ્રેણી રચવાની છે. જો એ સમાંતર શ્રેણી ડાયરેક્ટ પહેલું પદ 4 પછી એમાં તફાવત ઉમેરતા જઈએ. 6 અને 4 10 પછી 10 મળે એમાં ફરીથી તફાવત ઉમેરો 16 અને ડાટ 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 એટલે જવાબ. હા ચાલો ચલતા એકદમ. બસ આટલું રહેવા દઈએ ને તો સાંજે આવશો.